વિરમગામ શહેર સહિત પંથકમાં નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીધેલાઓ ઝડપાયા। ચેકિંગ દરમિયાન પોલીસે લોકોને દારૂ પીધેલ હાલતમાં 50થી વધુ લોકોને ઝડપી પાડ્યા। 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન પોલીસ ચેકિંગમાં પીધેલાઓ ઝડપાયા હતા। વિરમગામ શહેરના ગોળપીઠાના નાકા પાસે 30 ડિસેમ્બરની મોડી રાત્રિએ કાર સાથે દારૂ પીધેલ હાલતમાં મહિલા સદસ્યના પતિ પણ ઝડપાયા હતા। નગરપાલિકા ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખના પતિ મિલન ઠક્કર પણ કાર સાથે દારૂ પીધેલ હાલતમાં પોલીસે પકડી પાડ્યા હતા। વિરમગામ ટાઉન રૂરલ અને નળસરોવર પોલીસે 31મી ડ્રાઈવમાં અનેક લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા। વિરમગામ ટાઉન પોલીસે ભોજવા ગામ પાસેથી ફાર્મ હાઉસ અને અનેક જગ્યાએ દારૂની મહેફિલ માણતા 9 લોકોને ઝડપી પાડ્યા હતા। 50થી વધુ લોકોને 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીધેલ હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા। વિરમગામ સરકારી હોસ્પિટલ પર મોડી રાત્રિ સુધી આલ્કોહોલના સેમ્પલ લઈને પોલીસે પીધેલાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી। વધુમાં વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ડિવિઝનની પોલીસે હાઈવે પર પોલીસે સઘન વાહન ચેકિંગ પણ હાથ ધર્યું હતું।